તો હવે આપણે વાત કરીએ તો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર બ્રિજ જવાના રસ્તે તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો અને ત્યારે આપણે બીજી તરફ વાત કરીએ તો ડ્રેનેજ લાઇનની સમસ્યાના કારણે નવીન બનાવેલો રોડ પાલિકા તંત્ર દ્વારા ખોદાતા પાલિકાના જ બે વિભાગ વચ્ચે આંતરિક સંકલન ન હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। સમગ્ર કામગીરી એક વિવાદિત હોવાનું જણાવી કોર્પોરેટર બાળુ સુરે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગની આજુબાજુ ગંદા પાણીની સમસ્યા અંગે વારંવાર સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી અને જે બાદ પાલિકા તંત્રે જયરત્ન બિલ્ડિંગ પાસે અગાઉ લગભગ 3 વાર અહીં ખાડા ખોદી ડ્રેનેજ લાઇનની મરામતની કામગીરી કરી હતી અને તે પછી થોડા દિવસ પૂર્વે જ અહીં નવો રોડ બનાવવામાં આવ્યો હતો। ત્યારે હવે આજે સવારે ડ્રેનેજ પ્રોજેક્ટ અથવા તો પાલિકાના અન્ય કોઈ વિભાગ દ્વારા નવીન બનાવેલો રોડ પર પુનઃ એને તોડી અને ડ્રેનેજની સમસ્યા નિવારણના હેતુસર કામગીરી હાથ ધરી છે, જેથી પાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગ વચ્ચે આંતરિક સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ કોર્પોરેટર બાળુ સુરે આ એક મોટો ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું હતું। સાથે જ નાગરિકો દ્વારા થયેલી વારંવાર ફરિયાદ બાદ આ 3 વાર જો ખાડા ખોદી રિપેરિંગ બાદ પણ બનેલા જે નવીન રસ્તાઓ છે તે પછી આજે ચોથી વાર ખાડા ખોદવામાં આવતા લોકોએ ભરેલા ટેક્સના પૈસાનો પાલિકા તંત્ર દુરુપયોગ કરતો હોવાનું પણ ત્યાં કહેવામાં આવી રહ્યું છે। જયરત્ન બિલ્ડિંગ થી રામકૃષ્ણ બ્લોક સુધી નવો રોડ 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને કેટલી વખત રજૂઆત કર્યા પછી બનાવવામાં આવે છે। 80% કામગીરી થઈ ગઈ છે રોડની અને કોઈ બી રોડ બનતો હોય તો આજુબાજુની પાણીની લાઈન હોય, ગટરની લાઈન હોય, એને બદલવાનું અગાઉથી જે તે અધિકારી પાણી પુરવઠાવાળા હોય, ડ્રેનેજ પ્રોજેક્ટવાળા હોય, એમના સંકલનના અભાવના લીધે તમે જોઈ શકો 6 થી 7 કરોડ રૂપિયાનો રોડ બનાવેલો હમણાં જ મહિના પહેલા કાર્પેટ કરેલું એ રોડ તોડી નાખવામાં આવ્યો છે। એનું કારણ એવું કે પાછળ મધુવન સોસાયટી હોય, પ્રેસ પૂર્તિ એપાર્ટમેન્ટ હોય, સાઈ ગંગા, એસપી ચેમ્બર, અક્ષય એપાર્ટમેન્ટ, આખા વિસ્તારમાં કાળું ને ગંદુ પાણી આવે તો આ અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે એની લાઈનો જર્જરિત છે તો પહેલાં અહીં બદલવી જોઈએ। હમણાં જ બજેટની સભામાં ચેરમેન એવું કહેતા હતા કે વોર્ડ નંબર 13માં આટલા કરોડોને ખર્ચો કરીને નવી લાઈનો નાખવામાં આવી છે, હવે કોઈ જગ્યાએ ગંદુ પાણી નહીં આવે। જો તમે આટલો બધો રોડ લોકોના વેરાના પૈસા વેડફાઈ ગયા છે અને ખાડા ખોદી નાખે તરત જ રોડ બનાવ્યા પછી ખરેખર કોઈ બી ઇજારદાર રોડ બનાવતો હોય કે એની જવાબદારી 3 વર્ષ સુધી એની જવાબદારી હોય। 3 વર્ષની અંદર કોઈ બી રોડ તૂટી જાય કે ખાડા પડી જાય કે હલકી ગુણવત્તાવાળું કામ હોય તો એની જવાબદારી આવે, એને પેનલ્ટી લાગતી હોય। પણ આ લોકો પાણી પુરવઠાવાળાના અધિકારી હોય, ડ્રેનેજવાળા હોય, આ રોડવાળા હોય, એમનું અંદર પેલું મિલીભગત હોય, એના લીધે આ રોડ તરત જ મહિનામાં તોડી નાખવામાં આવે છે। એટલે હવે આ રોડ તૂટી જાય કે કશું બી થાય તો કોઈ બી ઇજારદારની જવાબદારી નહીં એવું સાબિત થાય છે, પણ એમાં નુકસાન તો કોને લોકો પ્રજાનું થાય છે। પ્રજાના વેરાના પરસેવાના પૈસા ખોટી રીતે વેડફાઈ જાય છે। એના લીધે અમે કમિશનરશ્રીને રજૂઆત કરીશું, સાહેબ આટલું રોડ આપણે બનાવવાના હતા, પાણીની લાઈનો અગાઉથી ડ્રેનેજની લાઈન જે કે નવી નાખવાની હતી આ આયોજન કેમ નહીં કર્યું? એટલે અધિકારીઓના ભૂલના લીધે, સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ થાય છે અને લોકોના ખોટા પૈસા વેડફાઈ રહ્યા છે। એના લીધે કમિશનરશ્રીને કડક